નમસ્કાર મિત્રો, આજના તાજેતર બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું. અને અત્યારે પડી ગઈ છે સવાર અને આપણે આવી ગયા સીધા નળી ઉપર. જોઈ લ્યો, જોઈ લેજો, પાનખર ઋતુ વહી ગઈ અને અત્યારે નવા નવા પાંદડા આવી ગયા છે. જોઈ લ્યો, સીતાફળી છે અહીંયા, કારણ કે પાનખર ઋતુ હતું એટલે બધું ફરી ગયા છે પાંદડા અને નવા પાંદડા આવી ગયા છે. અને અટાણે હે પવન સરસ મજાનો છે. જોઈ લ્યો, ધજાયું નાવ ઝાડવા ને એવા હાલે છે. જોઈ લ્યો, તુવેર હતી તો વહી ગઈ છે હેઠે, ચણા હજી છે એ વયા જાય ટૂંક સમયમાં હેઠે. તો હાલો આપણે હવે પહેલાં તો પક્ષીનું જે અધૂરું છે અવડું ભરેલું એ પાછું ભરી દે આખું વિસરીને. ચાલો આપણે આ ભરી લીધું છે આખું. અને હવે આપણે મૂકી દઈએ ચકલા માટે. ચકલા અહીંયા પાણી પીવા આવે જ છે એટલે આ બધું ઠાલું થઈ જાય છે. હાલો આ મૂકી દીધું. હવે આપણે શેરીની બારોબાર નીકળીએ. હાલો જોઈ લ્યો, આપણે શેરીની બહેણે આવી ગયા હતા તો અહીંયા અને કાકાના છોકરાએ જોઈ લ્યો ઘર બનાવ્યું, તમને બતાવું. જોઈ લ્યો કેમ છે બાકી ઘર બનાવ્યું, ચાપ બાપ ને બધું ફિટ કર્યું છે એમાં. જોઈ લ્યો, હાવ દેશી રીતે ઘર બનાવ્યું. જોઈ લ્યો બાકી કેમ છે, હે ને હાઈ ક્લાસ. જોઈ લ્યો કેમ બાકી લેબ બેબ ને ફિટ કર્યું ને. જો આપણે ફરતી કરથી બતાવી કર. હાલો ભાઈ, લાઈક કરી દો. વાગી ગયા હતા અત્યારે 4 બપોરના અને જોઈ લ્યો આપણે સીધા ચા બનાવવા બેસી ગયા. હાલો આપણે ચા પાણી બની ગયા છે. જોઈ લ્યો, રકાબી ભરી લીધી આપણે અને હવે આપણે બેસી ગયા સીધા ચા પાણી પીવા. હાલો ચા પી લઈ પહેલાં. હાલો, હાઈ ક્લાસ બેનો હોય ચા, મીઠો સરસ મજાનો. જોઈ લ્યો, તો સીધા આપણે આવી ગયા હતા ચા પાણી પીને વાળીએ. અને જોઈ લ્યો વાળીએ ગાજરની જમાવટો કેમ છે બાકી ગાજર. જોઈ લ્યો, અને આ છે આપણે ધાણાવાળું પડું. ને અટાણે આપણે જોઈ લ્યો અહીંયા ભાઈ ને બધા ભાઈ બે રમે છે. જોઈ લ્યો, હાલો ત્યાંથી આપણે આગળ નીકળી ગયા હતા તો અહીંયા જોઈ લ્યો ગુવાર વાવેલો છે, એ તમને બતાવું જીરીક. જોઈ લ્યો કેમ છે બાકી ગુવાર વાવેલો, જીરીક ખડ છે બાકી એ પણ હાઈ ક્લાસ છે ઓમ. જોઈ લ્યો, અને હમણાંમાં ગુવાર પણ આવવાનો ચાલુ થઈ જવાનો છે. જોઈ લ્યો, તમને ફૂલ બતાવું કેમ છે, ફૂલ આવી ગયા ને હાઈ ક્લાસ. તો હાલો હવે આપણે નીકળી જઈએ ઓલી વાડી બાજુ, ત્યાં આપણે કામ છે જીરીક. ગુવાર જોઈને સીધા આપણે આવી ગયા હતા ગાંડુ કાકાની વાડીએ અને ત્યાંથી પછી આપણે જવું આપણી વાડીએ. જોઈ લ્યો એની ઓયડીને કેમ છે. અને આ બાજુ જોઈ લ્યો ગાંડુ કાકા ચણતરનું કામ કરે હો. જોઈ લ્યો આપણી ગાડીને પેઢીઓ અને આ ધાણાવાળું પડું છે અહીંયા. જોઈ લ્યો આ બધી ગાંડુ કાકાએ જ ચાણ્યું હો, નવી ઓયડી બનાવે છે. જોઈ લ્યો એમ બાકી કલાકારી. આ જૂની ઓયડી છે એમાંથી નવી ઓયડી બનાવવાના છે. જોઈ લ્યો ટાણે એટલે કામ કરે છે. જોઈ લેજો. અને આ બાજુની સાઈડ તમને બતાવું તો જોઈ લ્યો લીંબુડી ને ગાંડુ કાકા એ બધી વાવ્યું છે અહીંયા શાકભાજી. આ બાજુની સાઈડ જોઈ લ્યો ગાજર ને ડુંગળી ને એવું બધું વાવેલું છે. જોઈ લ્યો, જોઈ લ્યો આપણે ગાંડુ કાકાની વાડી આવ્યા તો સીધા આપણને કામે લગાડી દીધા છે. જોઈ લ્યો મારા પપ્પા છે એ ડીયા ચડાવે છે. એક ડીયો પડી ગયો તો એટલે ચડાવવાનું કામ કરે છે. ગાંડુ કાકાને કંઈ આવડતું નથી એટલે આપણને કીધું છે. જોઈ લ્યો આપણે ચડાવી દીધી. અને આ ડીમ લાઇટમાં ચડાવવાનું હોય છે, ફૂલ લાઇટમાં ક્યારેય ના ચડાવવું જોઈએ. જોઈ લ્યો આપણે સીધા આવી ગયા હતા આપણી વાડીએ અને અટાણે જોઈ લ્યો આપણે ગાંડુ કાકાને ઊભા છે બધા. અને આપણે આ ગંવાર ભરવાનું કામ ચાલુ છે, કારણ કે ગવાર આપણે જે સામેનો શેઢો છે ત્યાં આપણે નાખવાનો રહેશે, કારણ કે કાલે આપણે પડું હરગાવવાનું છે, જેથી કરીને એમાં બોયડી હોય શેઢામાં અથવા તો ગમે એ બીજું ખડ હોય કે ગમે એ ઘાસ બાસ ગમે એ હોય એ બધી હળગી જાય. એટલે આપણે શેઢો સાફ ના કરવો પડે એટલે અત્યારે આ કામ હાલે છે. જોઈ લ્યો બધાય હરિયું હારવાનું કામ ચાલુ કરી દીધું છે. ત્યાં નાખી જવાનું આખા શેઢો આપણે સીતરી દેવાનો છે. હાલો આપણે એ કામ કરવાનું છે. હાલો એ કામ કરીએ છે અટાણે. ને બોયડી ઉપર નાખી દો એટલે બોયડી હરગી જાય અને બરી જાય, એટલે આપણે એને કાપવી ના પડે. જોઈ લ્યો આપણે જે વેરગા ને બધાય તે અટાણે હાઈન થઈ ગઈ છે થોડીક, અને બધુંય આપણે આખો શેઢો સીતરી નાખ્યો તમે જોઈ લ્યો. અને બધે જીરી જીરી નાખી દીધો હોય ગંવાર, જેથી કરીને બધી હરગી જાય અને શેઢો હરગાવો ના પડે ને આપણે, એટલે બધે નાખી દીધું છે. જોઈ લ્યો, અને અત્યારે હાઈન પડવા આવી છે. જોઈ લ્યો તમે સીધા આપણે આવી ગયા હતા વાડીએથી ગામમાં. અને જોઈ લ્યો આપણે લાલા કાકા લઈ આવ્યા હતા બધી નીણ ગાયોને ખાવા માટે. તો હાલો એ પહેલાં નાખી દઈ ગાયોને ખાવા માટે નીણ. પડી ગઈ હતી અત્યારે સાંજ અને આપણે આવી ગયા સીધા ઘરે.
અને સીધા જ મેળ ઉપર આવી ગયા અને અટાણે હે ને પવન હે સરસ મજાનો જોઈ લ્યો. જોઈ લ્યો આ બે અહીંયા બેઠા છે જોઈ લ્યો. અને આજે તો આપણે કવારજી હતો એ બધી શેઢો હતો ત્યાં એની ઉપર નાખી દીધો છે, કારણ કે કાલે આપણે પડું હરગાવાનું છે, જેથી કરીને એ બધું શેઢોય હરગી જાય. જે બોયડી હોય ને ગમે એ ઘાસ બાસ જે ઉગ્યું હોય એ બધું હરગી જાય, એટલે આપણે એ કામ કર્યું આજે. તો બસ આજનો વ્લોગ વિડીયો જો અહીંયા સુધીનો જ હતો. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળીએ કાલે નવા વિડીયોમાં, ત્યાં સુધી જઈ જવાન, જય કિસાન.